કુંભ રાશિના જાતકો માટે 1 થી 4 માર્ચનો આ સમયગાળો અત્યંત વિશેષ સંકેતો આપનારો સાબિત થઈ શકે છે. ગ્રહોની અનુકૂળ હિલચાલ અને તમારો અલગ વિચાર કરવાનો સ્વભાવ આ બંનેનો સંગમ તમારા જીવનમાં 3 મહત્વપૂર્ણ ફેરફારો લાવી શકે છે. આ સમય મૂંઝવણનો નથી પરંતુ નવી કલ્પનાઓ અને તકોનો છે, જ્યાં કરિયરમાં અચાનક નવો માર્ગ દેખાઈ શકે છે. આર્થિક બાબતોમાં રહેલા અવરોધો દૂર થવાના સંકેતો છે અને સંબંધોમાં પ્રામાણિક સંવાદની જરૂરિયાત જણાઈ શકે છે. કુંભ રાશિ એટલે દૂરદ્રષ્ટિ અને નવીનતા, તેથી આ સમયગાળામાં તમારો વિચારપૂર્વક લીધેલો નિર્ણય ભવિષ્ય ઘડી શકે છે. 1 માર્ચ પછીનો આ સમય તમારા જીવનમાં એક વિલક્ષણ અધ્યાયની શરૂઆત કરનારો સાબિત થશે કારણ કે ગ્રહોની સૂક્ષ્મ હિલચાલ અને દૈવી ઊર્જા એકસાથે મળીને તમારા ભાગ્યમાં લખેલી ઘટનાઓને જાગૃત કરવા માટે સજ્જ થઈ છે. અત્યાર સુધી જે અવરોધોએ તમારો માર્ગ રોકી રાખ્યો હતો તે હવે ધીમે ધીમે દૂર થવા લાગશે અને જીવનની સ્થિરતા નવી ગતિમાં પરિવર્તિત થશે. બ્રહ્મદેવે સૃષ્ટિના નિર્માણ સમયે દરેક આત્મા માટે જે વિશેષ ક્ષણો નિશ્ચિત કરી છે, તે જ ક્ષણ હવે તમારા આંગણે આવીને ઊભી છે. તેથી મનમાંથી ડર કાઢી નાખો અને આવનારા પરિવર્તનનું શાંતિથી સ્વાગત કરો કારણ કે આ સમય ડરનો નહીં પણ જાગૃતિનો છે. પહેલી નિર્ણાયક ઘટના તમારા કર્મક્ષેત્ર સાથે સંબંધિત હશે, જ્યાં લાંબા સમયથી કરેલા પરિશ્રમનું ફળ અચાનક તમારી સામે આવશે. કામમાં આવતા અવરોધો દૂર થશે અને તમારા નામની આસપાસ વિશ્વાસનું એક નવું વલય નિર્માણ થશે, જેનાથી વરિષ્ઠોનો સન્માન અને સહકર્મીઓનો સાથ મળશે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને અટકેલા વ્યવહારો પૂર્ણતા તરફ જશે. આ સમય તમારી મહેનતને સાર્વજનિક માન્યતામાં બદલનારો સાબિત થશે અને તમારા આત્મવિશ્વાસને નવા પંખ આપશે. બીજી ઘટના તમારા વ્યક્તિગત અને પારિવારિક જીવન સાથે જોડાયેલી હશે, જ્યાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલો તણાવ ઓછો થશે અને સમજણભર્યું વાતાવરણ તૈયાર થશે. સંવાદના માધ્યમથી ગેરસમજો દૂર થશે અને તૂટેલા સંબંધો ફરી જોડાવાની શક્યતા નિર્માણ થશે. ઘરનું વાતાવરણ સકારાત્મક બનશે અને મનની કડવાશ ઓગળી જશે. આ સમય પ્રેમ, વિશ્વાસ અને સંયમ આ 3 મૂલ્યોને કેન્દ્રમાં રાખવાનો છે કારણ કે સંબંધોની હૂંફ જ તમારી માનસિક શાંતિનો આધાર છે. ત્રીજી અને સૌથી પ્રભાવશાળી ઘટના તમારી સામાજિક પ્રતિષ્ઠા સાથે સંબંધિત હશે, જેમાં તમારા વિશે ફેલાયેલી ગેરસમજ કે શંકાઓ ધીમે ધીમે દૂર થશે. સત્ય આપમેળે પ્રકાશમાં આવશે અને તમારા શાંત સંઘર્ષનું મૂલ્ય લોકોને સમજાશે. કોઈ ખાસ પ્રસંગથી તમારી પ્રામાણિકતાનું સન્માન થશે અને સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે. આ સમય સંયમ રાખવાનો છે કારણ કે દૈવી ન્યાય યોગ્ય સમયે જ પ્રગટ થાય છે. આ 3 ઘટનાઓની પાછળ કાર્યરત શક્તિ એટલે તમારા કર્મો અને ગ્રહોનો અનુકૂળ સંયોગ છે, જેના કારણે તમારા અંતર્મનનું લક્ષ્ય જાગૃત થશે અને નિર્ણય લેવાની ક્ષમતા વધુ સ્પષ્ટ બનશે. ધ્યાન, પ્રાર્થના અને સકારાત્મક વિચારોનો પ્રભાવ વધશે અને તમારા મનમાં સ્થિરતા નિર્માણ થશે કારણ કે જ્યારે અંતર્મન શાંત હોય છે ત્યારે બાહ્ય પરિસ્થિતિ પણ અનુકૂળ થવા લાગે છે. આર્થિક બાબતોમાં દૂરદ્રષ્ટિ રાખવી આવશ્યક છે કારણ કે વધતી તકોનો યોગ્ય ઉપયોગ કરવાથી લાંબા ગાળાની સ્થિરતા પ્રાપ્ત થઈ શકે છે. ખર્ચ અને બચત વચ્ચે સંતુલન જાળવો અને રોકાણ બાબતે વિચારપૂર્વક નિર્ણય લો કારણ કે ગ્રહદશા તમારા પ્રયત્નોને સફળ બનાવવા માટે અનુકૂળ છે, પરંતુ ડહાપણભર્યું પગલું જ લાંબા ગાળાનો લાભ આપી શકે છે. માનસિક રીતે આ સમય આત્મનિરીક્ષણનો છે જ્યાં તમે તમારી શક્તિ અને મર્યાદાઓને ઓળખીને આગળ વધવાનો નિર્ધાર કરશો. નકારાત્મક વિચારોથી દૂર રહો અને પ્રેરણાદાયી વાતાવરણમાં રહેવાનો પ્રયત્ન કરો કારણ કે તમારી ઊર્જા જ તમારા સફળતાને આકાર આપે છે. સકારાત્મક દૃષ્ટિકોણ જ તમને મુશ્કેલીઓ પર વિજય મેળવવાની તાકાત આપશે. આધ્યાત્મિક દૃષ્ટિએ જોઈએ તો આ સમય અંતર્મન સાથે સંવાદ સાધવાનો છે.
નિયમિત સાધના અને શુદ્ધ વિચારોથી જીવનમાં પ્રકાશ ફેલાશે. બ્રહ્મદેવે લખેલો દરેક પ્રસંગ આત્મવિકાસ માટે હોય છે. આ જાગૃતિ તમારા મનમાં દ્રઢ થશે અને તેનાથી દરેક ઘટનાને તમે શીખવાની દ્રષ્ટિએ સ્વીકારશો. શિક્ષણ અથવા સ્પર્ધાત્મક ક્ષેત્રમાં કાર્યરત લોકો માટે આ સમય વિશેષ લાભદાયી છે કારણ કે એકાગ્રતા વધશે અને પરિશ્રમને યોગ્ય દિશા મળશે. ગુરુજનોનું માર્ગદર્શન ફળદાયી સાબિત થશે અને પ્રયત્નોની પરિપૂર્ણતા સફળતામાં પરિવર્તિત થશે. સાતત્ય અને આત્મવિશ્વાસ જાળવી રાખશો તો સફળતા નિશ્ચિત છે. આ સમયગાળામાં પ્રવાસના સંકેતો પણ મળી રહ્યા છે જે વ્યવસાયિક અથવા આધ્યાત્મિક દ્રષ્ટિએ લાભદાયી રહેશે. નવી જગ્યાએ મળેલો અનુભવ તમારા વિચારોના વિશ્વને વિસ્તાર આપશે અને જીવન તરફ જોવાનો દૃષ્ટિકોણ વધુ વ્યાપક બનશે. સામાજિક જીવનમાં પણ સકારાત્મક બદલાવ જોવા મળશે કારણ કે તમારા મંતવ્યોને મહત્વ આપવામાં આવશે અને તમારી હાજરીનો પ્રભાવ વધશે. જાહેર કાર્યોમાં સહભાગી થવાથી તમારી છબી વધુ મજબૂત બનશે. લોકોના વિશ્વાસને પાત્ર બનવું એ જ સાચી સંપત્તિ છે એ જાણીને કાર્ય કરો. આરોગ્યની દ્રષ્ટિએ સંતુલિત દિનચર્યા જરૂરી છે કારણ કે શરીર અને મનનું સંતુલન જ સફળતા ટકાવી રાખે છે. નિયમિત વ્યાયામ અને શુદ્ધ આહારથી ઊર્જા વધશે અને કાર્યક્ષમતા સુધરશે. આ કાલખંડમાં લીધેલા નિર્ણયો લાંબા ગાળાના પરિણામો આપનારા હશે. તેથી દરેક પગલું વિચારપૂર્વક ભરો, ઉતાવળ ટાળો અને સંયમ રાખો કારણ કે સ્થિરતાથી લીધેલો નિર્ણય જ ખરા અર્થમાં લાભદાયી હોય છે. તમારા અંતરાત્માનો અવાજ સાંભળો કારણ કે તે જ તમને યોગ્ય દિશા બતાવશે. બ્રહ્મદેવે લખેલી આ 3 ઘટનાઓ તમારા જીવનમાં પરિવર્તનનું પ્રતીક છે જેનાથી તમારા જીવનમાં નવો અધ્યાય ખુલશે. સંઘર્ષનું રૂપાંતર સફળતામાં અને શંકાનું રૂપાંતર વિશ્વાસમાં થશે. આ સમય તમારી આત્મશક્તિનો પરિચય કરાવનારો છે અને દરેક અનુભવ તમને વધુ સક્ષમ બનાવશે. આવનારો સમય તમારી ઉન્નતિ અને જાગૃતિનો છે. તેથી શ્રદ્ધા, સંયમ અને સકારાત્મક કર્મોના આધારે આગળ વધો કારણ કે દૈવી આયોજન ક્યારેય વ્યર્થ જતું નથી. ભવિષ્ય તમારા માટે નવો પ્રકાશ લઈને આવી રહ્યું છે. કુંભ રાશિ એટલે અલગારીપણું, બુદ્ધિમત્તા અને સ્વતંત્રતા. 1 થી 4 માર્ચનો આ સમય તમારા માટે નવી શક્યતાઓ લઈને આવી રહ્યો છે. ફક્ત એક વાત યાદ રાખો કે લાગણી કરતા વિચારોને પ્રાધાન્ય આપો અને પોતાના નિર્ણયો પર વિશ્વાસ રાખો.